આગળનું નામ તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ગોકુલનાથજી એમાં સમજાવે છે. સર્વપ્રથમ ઉત્થાનિકામાં પૂર્વ નામની શ્રી ભાગવતસ્ય અમૃત સમુદ્રત્વમ ઉપપાદ્ય આચાર્યાણામ તન્મથન કર્તૃત્વમ ઉપપાદ્ય અગ્રિમમ નામની તત્સારોદ્ધાર કર્તૃત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. હવે સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી આ નામની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે આગળનું જે નામ હતું પૂર્વ નામની અને પહેલાનું જે નામ હતું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, તો એ પહેલાના નામમાં શ્રી ભાગવતસ્ય અમૃત સમુદ્રત્વમ, એટલે શ્રી ભાગવત કેવું છે તો કે અમૃતનો સમુદ્ર છે એમ ઉપપાદ્ય, એમ કહીને શ્રી ભાગવત છે અમૃતનો સમુદ્ર છે એમ કહીને આચાર્યાણામ તન મથન કર્તૃત્વમ ઉપપાદ્ય, અને એ જે ભાગવતનો સમુદ્ર છે એનું મથન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે એમ ઉપપાદન કરીને કહીને અગ્રિમમ નામની તત્સારોદ્ધાર કર્તૃત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. એટલે પછીના નામમાં આવે શ્રી મહાપ્રભુજી તત્સારોદ્ધાર કર્તૃત્વ જ્ઞાપનાય, એટલે એ જે ભાગવત છે એનો તત્સાર એટલે ભાગવતનો સાર ને કાઢવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે ભાગવતનો સાર કાઢનારા છે એમ જણાવવા માટે આગળનું નામ આવે છે તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. ઉત્થાનિકા શું છે? પહેલાના નામમાં શ્રી મહાપ્રભુજીએ એટલે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ એ નામમાં શ્રી આચાર્યજી મહાપ્રભુએ ભાગવતને અમૃતનો સમુદ્ર કીધું એમ, અને શ્રી મહાપ્રભુજી એ અમૃત સમુદ્રનું મથન કરવા સમર્થ છે એ વાત કહીને, અને આ નામ જે આવી રહ્યું છે હવે તત્સાર ભૂતરાસ સ્ત્રી, તો એ આગળના નામમાં શ્રી આચાર્યજી એનો સાર કાઢવામાં સમર્થ છે અથવા એનો સાર કાઢનારા છે એમ જણાવવા માટે આગળનું નામ આવે છે. એટલે મથન કર્યું પણ કઈ નીકળ્યું કે નહીં, તો એ સંદર્ભમાં નામ આવે છે કે ભાઈ એનો સારે કાઢવા વાળા શ્રી મહાપ્રભુજી છે, મથન કરી અને એનો સાર કાઢનારા શ્રી આચાર્યજી મહાપ્રભુ છે, એટલા માટે આવે છે તત્સાર ભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. તત્સાર, તત યાની ભાગવત, આગળના નામ સાથેનો સંબંધ છે. તત મતલબ શ્રી ભાગવત, અને એનો સાર ભૂત, એનો સાર શું છે? ભાગવતનો સાર શું છે? રાસ સ્ત્રી ભાવ. એટલે જે રાસ સ્ત્રી છે મતલબ ગોપીજનો છે, એનો જે ભાવ છે એનો ભાવ કયો? સમર્પણનો ભાવ, ભોગ્ય ભાવ, હું પ્રભુ માટે છું એવો ભાવ, એવો જે વ્રજભક્તોનો ભાવ છે એ સાર છે. રાસ સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ, વ્રજભક્તોનો ભાવ, પ્રભુને સમર્પિત હોવાનો ભાવ, હું પ્રભુ માટે છું એવો ભાવ, તો એવો જે ભાવ છે એ રાસ સ્ત્રી ભાવ છે. રાસની સ્ત્રીઓનો મતલબ વ્રજભક્તોનો જે ભાવ છે પ્રભુ માટે છું, એનાથી શ્રી મહાપ્રભુજી પૂરિત વિગ્રહ વાળા છે. એનાથી મહાપ્રભુજીનું સ્ત્રી અંગ છે, વિગ્રહ યાની સ્ત્રી અંગ પૂરિત છે, ભરપૂર છે. તો ભાગવતના સારભૂત જે રાસની સ્ત્રીઓ, જે વ્રજભક્તો છે, એનો જે સમર્પણનો ભાવ છે એનાથી જ મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ પૂરિત છે, ભરપૂર છે. એવા શ્રી આચાર્યજી છે. તત્સાર ભૂત રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભાગવતના સારભૂત રાસ સ્ત્રી ભાવ, ભોગ્ય ભાવ, સમર્પણનો ભાવ, એનાથી આપ પૂરિત છે. આપનો શ્રી અંગ જે છે, શ્રી વિગ્રહ છે, પૂરિત છે, ભરપૂર છે. શ્રી ગોકુલનાથજી આગળ ટીકામાં સમજાવે છે કે અત્ર
પૂરિત વિગ્રહત્વોક્તે અયમ આશય. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીને તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એમ જે કીધું, પૂરિત વિગ્રહત્વોક્તે એટલે પૂરિત વિગ્રહ વાળા કહ્યા એનો આશય શું છે એ આગળ કહે છે કે એનો અયમ આશય, એનો આશય આ પ્રકારે છે. શું તો કે યથા ક્ષીર સમુદ્ર મથને ક્ષીરસ્ય અમૃત અપેક્ષાયા ન્યૂનત્વાત. એટલે જયારે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું બધા દેવતાઓ અને દાનવોએ થઈને, આપણે ગયા વખતે અષ્ટમ સ્કંદનો જોયો ને પ્રસંગ, એનું વર્ણન 8મા સ્કંદની અંદર આવે. કે ક્ષીર સમુદ્ર મથને ક્ષીરસ્ય અમૃત અપેક્ષાયા ન્યૂનત્વાત. એટલે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું તો એમાંથી શું નીકળ્યું? અમૃત. તો અમૃત જે છે એ ક્ષીર સમુદ્રની કમ્પેરિઝનમાં શ્રેષ્ઠ છે, ક્ષીર સમુદ્ર ન્યૂન છે. એટલે ક્ષીર સમુદ્ર મથને ક્ષીરસ્ય અમૃત અપેક્ષાયા ન્યૂનત્વાત. એટલે જે ક્ષીર છે, ક્ષીર સમુદ્ર છે એ અમૃતની અપેક્ષામાં ન્યૂન છે, કારણ કે અમૃત નીકળ્યું ને એમાંથી, તો અમૃત માટે જ બધા પછી જીગડા. એટલે એનો સાર શું નીકળ્યો? ક્ષીરસાગર માંથી ઘણા બધા રત્નો નીકળ્યા. આપણે ગયા વખતે જોયું ને, ઉચૈશ્રવા ઘોડો નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યું, કલ્પવૃક્ષ નીકળ્યું, ઘણા બધા રત્નો નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા. યથા ક્ષીર સમુદ્ર મથને એટલે ક્ષીરસાગર ને મથવાથી ક્ષીરસાગર જે છે એ અમૃત અપેક્ષાયા ન્યૂનત્વાત. એટલે સાગર ન્યૂન છે, એમાંથી નીકળ્યું અમૃત છે એ શ્રેષ્ઠ છે એમ કહેવાનું તાત્પર્ય સમજો. ક્ષીરસાગરના મંથનના પ્રસંગમાં જે ક્ષીર છે એ અમૃતથી હલકું હોવાથી અમૃત છે એ સાર રૂપ છે. અમૃત સેવ સારભૂતત્વમ ઉચિતમ. એટલે ક્ષીરસાગરનું મંથન કરવાથી એમાંથી શું નીકળ્યું? તો કે અમૃત. અમૃત શું છે? અમૃત સેવ સારભૂતત્વમ, એ ક્ષીરસાગરનું સાર રૂપ હતું એમ, એટલે એની શ્રેષ્ઠતા બતાવી છે. તો એ જે સાર રૂપ હતું અમૃત, એ ક્ષીરસાગર કરતા શ્રેષ્ઠ છે. એટલે અમૃતને અહીંયા સાર રૂપ ગણ્યું છે. એક એક્ઝામ્પલ આપ્યું આ સમજાવવા માટે એમ. તત્સારભૂત રાસસ્ત્રી ભાવ, કારણ કે એમાંય સારભૂત રાસસ્ત્રી ભાવ છે ને, ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરવાથી જે સાર નીકળ્યો છે એ શું છે? તો કે રાસસ્ત્રી ભાવ. એમ જેમ ભાગવત રૂપી ક્ષીરસાગરનું મંથન કરવાથી જેમ અમૃત નીકળ્યું, એમ ભાગવત રૂપી પિયુષનું મંથન કરવાથી એમાંથી તત્સાર શું નીકળ્યો? તો કે રાસસ્ત્રી ભાવ. એટલે એનું દ્રષ્ટાંત જે આગળના નામમાં પણ આપ્યું હતું ને, એ જ કોન્ટેક્સમાં આ ચાલે છે એમ. એટલે શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે અમૃતસ્યૈવ સારભૂતત્વમ ઉચિતમ. એટલે અમૃત છે જ એ ક્ષીરસાગરનું સાર રૂપ હતું. એવી જ રીતના અત્ર તુ, એમ અહીં પણ આ નામમાં પણ સમુદ્રસ્યૈવ અમૃતમયત્વાત લોકે તતઃ ઉત્કૃષ્ટ પદાર્થસ્ય અભાવાત એતદ ભાવાદ અતિરિક્તસ્ય તસ્યાપી સારત્વમ ન સંભવતી ઇતિ મુક્તિ અપેક્ષાયા આપી અધિકસ્ય. એટલે અમૃતમયત્વાદ લોકે તથા ઉત્કૃષ્ટ પદાર્થસ્ય અભાવાત. એટલે અહીં તો આગળ કહે છે કે અત્ર તુ સમુદ્રસ્યૈવ અમૃતમયત્વાદ. અને અહીંયા જે ભાગવત રૂપી સમુદ્ર છે એ કેવો છે? એ પોતે જ અમૃતમય છે. વાં તો ક્ષીરસાગર ને મથવાથી અમૃત નીકળ્યું એના સાર રૂપ. અહીંયા તો ભાગવત તો આખો પોતે જ અમૃતનો સમુદ્ર છે. વિચારો તમે કેટલી કમ્પેરિઝનમાં ક્યાં ગયું? વાં ક્ષીરસાગરનું મંથન કરવાથી એક ઘડો એક અમૃત નીકળ્યું, એના માટે બધા બાંધ્યા અમૃતમાં. અને અહીંયા તો અત્રસ્તુ, એટલે અહીં તો સમુદ્રસ્યૈવ અમૃતમયત્વાદ. અહીંયા તો આખો ભાગવતનો સમુદ્ર જ અમૃતનો સાગર, લબોલબ ભરેલો સાગર છે. અહીંયા તો આખો સમુદ્ર જ અમૃતમય છે. અને લોકની અંદર
લોકે તતઃ ઉત્કૃષ્ટ પદાર્થસ્ય અભાવાત, અને લોકની અંદર અમૃતથી ઉત્કૃષ્ટ બીજો કોઈ પદાર્થ નથી. એમ લોકની અંદર અમૃતથી ઉત્કૃષ્ટ પદાર્થ બીજો કોઈ નથી. એટલે તો અમૃત માટે બધા મહેનત કરતા હતા ને, ક્ષીરસાગરનું મંથન કર્યું. એટલે લોકે તતઃ યાની અમૃતથી ઉત્કૃષ્ટ પદાર્થસ્ય અભાવાત, ઉત્કૃષ્ટ પદાર્થનો અભાવ છે. એતદ ભાવ અતિરિક્તસ્ય તસ્યાપી સારત્વમ ન સંભવતી ઇતિ મુક્તિ અપેક્ષાયા અધિકસ્ય રાસસ્ત્રી ભાવસ્ય સારત્વ મુક્તમ. એટલે આજે ભાગવત રૂપી આખો અમૃતનો સમુદ્ર છે, સમજો, એમાંથી શું સાર નીકળ્યો છે? એમ રાસસ્ત્રી ભાવ. એટલે જુઓ, લોકે તત ઉત્કૃષ્ટ પદાર્થ અભાવ, જેમ લોકની અંદર અમૃતથી ઉત્કૃષ્ટ પદાર્થ બીજો કોઈ નથી. એતદ ભાવાદ, આ જે ભાવ છે રાસસ્ત્રી ભાવ છે, એનાથી અતિરિક્તસ્ય તસ્યાપી સારત્વમ ન સંભવતી. એટલે આ જે ભાવ છે રાસસ્ત્રી ભાવ છે, એનાથી એટલે કે તે સિવાયનું બીજું કંઈ પણ સારરૂપ હોવાનું સંભવતું નથી. અહીં જેમ લોકની અંદર અમૃતથી ઉત્કૃષ્ટ કોઈ પદાર્થ નથી, એવી જ રીતના અહીં પણ, એટલે અહીં પણ અહીંયા તત્સાર ભૂતરાસસ્ત્રી, આ ભાગવતમાંથી જે ભાગવત રૂપી અમૃતનો સાગર છે એમાંથી જે સાર નીકળો રાસસ્ત્રી ભાવ, સમર્પણનો ભાવ, ભોગ્ય ભાવ, પ્રભુની ભક્તિનો ભાવ, એ જે છે એનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી. એમ એતદ ભાવ અતિરિક્તસ્ય તસ્યાપી સારત્વમ ન સંભવતી ઇતિ મુક્તિ અપેક્ષાયા આપી અધિક છે, જે મુક્તિની કમ્પેરિઝનમાં પણ અધિક છે. શું અધિક છે? આ ભાવ, ભક્તિનો ભાવ, રાસસ્ત્રી ભાવ, જે ગોપીજનોનો ભાવ હતો, પ્રભુ પ્રત્યેનો સમર્પણનો ભાવ હતો, જે ભોગ્ય ભાવ હતો કે હું પ્રભુ માટે છું, એવો જે ભાવ હતો, એ જે ભાવ છે, જે ભાગવત રૂપી અમૃત સમુદ્રનો જે રાસ, ભાગવત તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, જે ભાગવતનો સારભૂત છે. તો એ જે ભાવ છે એનાથી બીજું કંઈ પણ સારરૂપ હોવાનું સંભવતું નથી. એમ અર્થાત સ્વયં સાર અમૃત રૂપ છે, તો પછી એનો સારે અમૃત રૂપ હોય ને, એટલે સ્વયં જે સાગર છે એ જ અમૃત રૂપ હોય તો એનો સાર કેટલો ઉત્કૃષ્ટ હોય. એમ જે ભાગવતનો સાગર આખો જ અમૃત રૂપ છે તો એનો સાર એટલો સર્વોત્કૃષ્ટ રૂપ છે. એમ એટલે એ અમૃતથી ઉત્કૃષ્ટ પદાર્થ જેમ કોઈ નથી, એવી જ રીતના આવો જે ભાવ છે રાસસ્ત્રી ભાવ છે, એનાથી બીજું કોઈ ઉત્કૃષ્ટ નથી. એમ અને એ સાર પણ અમૃત રૂપ જ છે. એમ અને એનાથી અતિરિક્ત તો કોઈ શ્રેષ્ઠ નથી. એમ અને કેવો છે પાછો, જો મુક્તિ અપેક્ષાએ આપી અધિકસ્ય, આ જે રાસસ્ત્રી ભાવ છે મુક્તિની કમ્પેરિઝનમાં અધિક છે. મુક્તિ કરતા પણ અધિક રાસસ્ત્રી ભાવને સાર કહ્યો છે. અહીંયા રાસસ્ત્રી ભાવ છે સારત્વ મુક્તમ. મુક્તિની કમ્પેરિઝનમાં પણ આ જે ભક્તિનો ભાવ છે, જે પ્રભુ પ્રત્યેનો ભોગ્ય ભાવ છે, સમર્પણનો ભાવ છે, રાસસ્ત્રી ભાવ છે, રાસના જે સ્ત્રીઓ, જે ગોપીજનોનો ભાવ છે, એ ભાવ મુક્તિ અપેક્ષાયા આપી અધિકસ્ય, મુક્તિની કમ્પેરિઝનમાં પણ અધિક છે. રાસસ્ત્રી ભાવ છે સારત્વ મુક્તમ. એ જે રાસસ્ત્રી ભાવ છે અમૃત સમુદ્રનું સારરૂપ છે. સમજાય? ત્યાં સમુદ્ર ક્ષીરસાગર હતો ને એમાંથી સાર નીકળ્યું અમૃત. અહીંયા તો આખો ભાગવતનો સમુદ્ર જ આખો અમૃતનો છે. તો એ અમૃતમાંથી જે સાર નીકળે એ કેવો હોય? તો કે રાસસ્ત્રી ભાવ છે. ને એ મુક્તિથી પણ અધિક છે. એમ કારણ કે મુક્તિ કોઈ ઈચ્છતું નથી ને. મુક્તિ કોણ ઈચ્છે? ભગવાનની સાથે આવો જે ભક્તિનો ભાવ પ્રગટ થાય તો એને મુક્તિની પણ ઈચ્છા નથી રહેતી ભક્તોને. એટલે કે છે મુક્તિ અપેક્ષાએ આપી અધિકસ્ય રાસસ્ત્રી ભાવસ્ય સારત્વ મુક્તમ. જે મુક્તિની અપેક્ષાએ, મુક્તિના કમ્પેરિઝનમાં, કારણ કે મુક્તિની અંદર શું છે? મર્જ થઈ જાય. મુક્તિની અંદર સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે, એટલે બ્રહ્માનંદે પ્રવિષ્ટાના આત્મનૈવ સુખપ્રમા. અને અહીંયા તો રાસસ્ત્રી ભાવમાં તો પ્રભુની સેવામાં, પ્રભુનું ભજન કરવાની અંદર તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. એવી એની અંદર તો આપણે પ્રભુની સેવા કરી શકીએ.
એટલે મુક્તિ કરતા પણ એને અધિક વાત અહીંયા સમજાવી છે. આગળ શ્રી ગોકુલનાથ ચરણો કહે છે કે યથા ક્ષીર સમુદ્રોદ્ધૃત સારસ્ય ભોક્તારો દેવતા એવ ન અન્ય. એટલે જેવી રીતના ક્ષીર સમુદ્રોદ્ધૃત સારસ્ય ભોક્તારો દેવતા એવ ન અન્ય. એટલે જેવી રીતના ક્ષીર સમુદ્રનું મંથન કર્યું અને અમૃત નીકળ્યું, એના ભોગતા કોણ હતા? તો કે દેવો. ભગવાને એમાંથી અમૃત કાઢીને દેવતાઓને પીવડાવ્યું. એટલે જુઓ, એના ભોગતા હતા દેવા એવ ન અન્ય. બીજા કોઈ એનો ભોગ કરી શક્યા નહીં એમ. એટલે એના ભોગતા દેવતાઓ જ હતા. એવી જ રીતના તથૈવ, તેવી જ રીતના એતદ ઉદ્ધૃત સારસ્ય ભોક્તૃત્વમ આચાર્યાણામેવ ન અન્યસ્યાપી ઇતિ જ્ઞાપનાયુક્તમ તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે એવી જ રીતના જેમ ક્ષીરસાગરનું મથન કર્યું, સમજો, એના ભોગતા દેવતાઓ હતા. એવી જ રીતના ન અન્ય, એટલે દેવતાઓ જ હતા, બીજા કોઈ ન હતા એમ. એ અમૃતના ભોગતા. તથે તેવી જ રીતના એતદ ઉદ્ધૃત સારસ્ય ભોક્તૃત્વમ આચાર્યાણામેવ ન અન્યસ્યાપી ઇતિ જ્ઞાપનાયુક્તમ તત્સારભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એવી જ રીતના આજે ભાગવત રૂપી અમૃત સમુદ્રમાંથી કાઢેલો જે સાર છે, એટલે રાસસ્ત્રી ભાવ છે, એના ભોગતા કોણ છે? તો કે એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે, બીજા કોઈ નહીં. સમજો, આજે એનો સાર કાઢવામાં સમર્થ તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત. એટલે જેવી રીતના ક્ષીરસાગરમાંથી અમૃત નીકળ્યું, એના ભોગતા દેવતાઓ જ છે, બીજા નથી. એવી જ રીતના આજે ભાગવત રૂપી અમૃત સમુદ્ર જે છે, એમાંથી જે સાર નીકળ્યો છે, ભાગવત રૂપી અમૃત સમુદ્રમાંથી કાઢેલો જે સાર છે, એના ભોગતા તો એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે, બીજા કોઈ નહીં એમ જણાવવા માટે આ નામ આવ્યું. તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે મહાપ્રભુજી એના ભોગતા છે, મહાપ્રભુજીમાં એ ભાવ છે રાસસ્ત્રી ભાવનો. એનાથી શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ, શ્રી વિગ્રહ ભરપૂર છે. અને એ જે શ્રીઅંગ ભરપૂર છે એટલે નિજજનોમાં પણ આવે છે. મહાપ્રભુજીએ એ જે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ પૂરિત છે, તો એ બધા ભક્તોને પણ મહાપ્રભુજીએ પ્રદાન કર્યું છે. સમજો, ભક્તોને ક્યાં કર્યું છે? ષોડશ ગ્રંથમાં. ષોડશ ગ્રંથમાં, આખા ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી એ જ વાત સમજાવી કે પ્રભુ પ્રત્યે, પ્રભુ સામે આપણે કેવી રીતના પેશ થવું, ભોગ્ય ભાવથી. જે સમર્પણનો ભાવ છે, જે મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યો, જે આખા ભાગવતનો સાર છે. ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ કરી અને એના તત્સાર ભૂત રાસ સ્ત્રી ભાવથી મહાપ્રભુજીનું શ્રીઅંગ પૂરિત છે. એ પૂરિત શ્રીઅંગ વાળા મહાપ્રભુજી એ ભાવને ઠાયલું હશે ક્યાં? ષોડશ ગ્રંથમાં. કારણ કે ષોડશ ગ્રંથ એનાથી લબોલબ ભરેલા છે કે જે રાસસ્ત્રીઓનો ભાવ છે, સમર્પણનો ભાવ છે, જે સર્વ વિષયાન સંતેજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, એ જે વ્રજભક્તો કહે છે ને, તો એ ભાવને શ્રી મહાપ્રભુજીએ આપણને આપવા માટે ષોડશ ગ્રંથની અંદર એને સંગ્રહિત કર્યો છે કે ભાઈ આપણે એને આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કેમ કરવો, એ કર્તવ્ય ઉપદેશના રૂપે શ્રી મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યો છે. એ વાત અહીંયા ખાસ સમજવાની છે. આજે રાસસ્ત્રી ભાવ છે એને આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કેમ કરવો, આચરણમાં કેમ ઉતારવું, તો કે ષોડશ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને એ વાત શીખવી છે. એટલે ત્યાં લીલા દ્વારા જે પ્રભુએ પ્રગટ કર્યું, જે સિદ્ધાંત એને સમજાવ્યો લીલા કરીને, એને ઉપદેશ નથી આપ્યો કે ભાઈ અન્યસ્ય ભજનન તત્ર સતોગમન મેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જે, તેવો ઉપદેશ કે વ્રજભક્તોને ગોપશાખાઓને નથી આપ્યો. ગોપશાખા માની નહીં એવો ઉપદેશ થયો. એટલે ન્યાય પ્રભુએ ગિરિરાજ ધારણ લીલા કરી અને એનો અન્યાશ્રય છોડાવ્યો. એટલે ત્યાં પ્રભુએ એક લીલા દ્વારા એ રહસ્ય એને સમજાવ્યું એમ પ્રેક્ટિકલી. એ જ વાત શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ દ્વારા સમજાવ્યું. એટલે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયતી. ત્યાં પ્રભુએ એવી પ્રમાણ પ્રકરણની અંદર લીલા કરી અને એને ભગવાન પોતાનામાં પ્રેમ પ્રગટ કર્યો, પ્રમેય પ્રકરણથી પોતાનામાં આસક્તિ પ્રગટ કરી, સાધન પ્રકરણથી
ભગવાને પોતાનામાં એને વ્યસન પ્રગટ કર્યું અને ફલ પ્રકરણથી પ્રભુએ એને ફલદાન કર્યું. તો ત્યાં જે લીલાઓ કરી છે એને શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની અંદર એવી રીતના ગૂંથી છે કે આપણે પણ એને આપણા જીવનમાં પ્રભુ સાથે જીવી શકીએ એમ. એટલે એક ઉપદેશ મુદ્રામાં એ વાત કરી, ત્યાં લીલા મુદ્રામાં છે જે વાત ભાગવતમાં, એ વાત શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની અંદર આપણને આપણા જીવનમાં કેમ એને ઉતારવી એ રીતે આપણને સિદ્ધાંતના રૂપમાં સમજાવી છે. હા, થિયરિકલ ને પ્રેક્ટિકલ આવે ને, એટલે એ આપણને કર્તવ્ય ઉપદેશના કોન્ટેક્સમાં સમજાવ્યું એમ. એટલે જુઓ તમે આપણા ષોડશ ગ્રંથમાં કેવી રીતના વ્રજભક્તો જીવા. યચ દુઃખમ યશોદાયામ નંદાદીનંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમાકોચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીનામ યદ સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. વ્રજભક્તોના ભાવોનું ભાવન કરવું, તો એ તો તત્સાર ભૂતરાસ સ્ત્રી કીધું ને, રાસની સ્ત્રી કોણ? તો કે વ્રજભક્તો. તો એનું જ તો ગોપિકા પ્રોક્તા ગુરુ સાધનમ ચ તદ ભાવો ભાવનયા સિદ્ધ. એ વ્રજભક્તોના ભાવોનું ભાવન કરવું. કઈ રીતે કરવું? જે રીતે મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથની અંદર સમજાવ્યું એ રીતે કરશું તો એ જે રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજી પૂરી છે એની પૂરિતતા ભક્તોમાં પણ આવશે. તો એ આખા ષોડશ ગ્રંથ જે છે આખા તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, એ રાસસ્ત્રી ભાવ જ છે આખા ષોડશ ગ્રંથમાં. એ સ્ત્રી ભાવનો મતલબ સમર્પણનો ભાવ છે. રાસની સ્ત્રીઓ એટલે ગોપીજનોનો ભાવ છે. જે વાત મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય નિરોધ લક્ષણ ચતુશ્લોકી વગેરેમાં સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાધિપ વગેરે દ્વારા એ વાત સમજાવી છે. એટલે ષોડશ ગ્રંથને જો આપણે સમજીને આપણા જીવનમાં ઉતારી રહ્યા છે તો રાસસ્ત્રી ભાવને આપણે જીવી રહ્યા છીએ. ત્યાં ભગવાને જે લીલાઓ દ્વારા જે વાત સમજાવી હતી એ જ વાત શ્રી મહાપ્રભુજી આપણને કર્તવ્ય ઉપદેશ દ્વારા ષોડશ ગ્રંથમાં સમજાવી છે. જો ષોડશ ગ્રંથને આપણે જીવી રહ્યા છીએ તો ભાગવતની રાસસ્ત્રી ભાવને આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધો, આપણે એને આપણા જીવનમાં આચરણમાં મૂકી દીધો. અને મુક્તિથી પણ અધિક અહીં જે કીધું ને, આ જે રાસસ્ત્રી ભાવ છે એ મુક્તિથી પણ અધિક. કારણ કે બધા શાસ્ત્રો જે છે એ મુક્તિની વાત કરે. બધા શાસ્ત્રો ભાગવત વાંચીને ક્યાં સુધી જોર મારશે બહુ તો મુક્તિ સુધી પહોંચશે કે ભાઈ આપણે મુક્તિ જોઈએ તો ભાગવતનો આ અવલંબન કરો એમ. પણ હા, અને મહાપ્રભુજી મુક્તિથી પણ અધિક એ ભાગવતમાંથી ભક્તિની વાત આપણને સમજાવી છે. એટલે ભાગવતે પહેલી વાર એ વાત બતાવી કે આપણી સાચી મુક્તિ છે એ ભગવત ભજનમાં છે. સમજો, બ્રહ્માનંદની અંદર પ્રવિષ્ટ થવામાં નથી, પણ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહે વિશિષ્યતે, એમાં આપણી મુક્તિ છે. અને એ જ વાત મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે કે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી. તો એ આપણી મુક્તિ છે. એટલે એ વાત અહીં સમજો ખાસ કે ભાઈ બીજા બધાએ મુક્તિ નું ફલ કાઢ્યું છે એમાંથી, પણ આપણા મહાપ્રભુજીએ તો તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવથી આચાર્યજી પૂરી છે. આપણે એમ કે રાસ એટલે ઓલા રાહડા લેવા, એ રાહડાની વાત એ નથી. રાહડા તો ખાલી એનું ડેમોન્સ્ટ્રેશન છે, પણ ભાવ એમાં સમર્પણનો છે, વ્રજભક્તોનો. તમે ત્યાં ભાવ જો કે અમે બધું છોડીને આપના ચરણમાં આવ્યા છે, સર્વ વિષયાન સંતેજ તવ પાદ મૂલમ પ્રાપ્ત, કે અમે આપની સેવા માટે આવ્યા છે. તો આખો સમર્પણનો ભાવ છે એમ ત્યાં. અને ઈ ભાવથી શ્રી મહાપ્રભુજી પૂરી છે એનું શ્રી વિગ્રહ મહાપ્રભુજીનું એ ભાવથી પરિપૂર્ણ છે. તે સમર્પણનો ભાવ છે. આગળ કહે છે કે એટલા માટે જ તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ નામ કહ્યું છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે અત્ર વિગ્રહસ્ય ભાવપૂરિતત્વ કથનેન, એટલે અહીં વિગ્રહ કીધું ને, શ્રી વિગ્રહ, શ્રી તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, વિગ્રહ યાની શ્રીઅંગ પ્રભુ મહાપ્રભુજીનું સ્વરૂપ. તો અત્ર વિગ્રહસ્ય ભાવપૂરિતત્વ કથનેન યથા દેવાનામ અંતરેવ અમૃત પૂર્તિ ન બાહ્યતઃ તથા ન પ્રકૃતે આચાર્યાણાં તુ બાહ્યાભ્યાંતર ભેદેન
એતદ ભાવ પૂરિતત્વમેવ ન અન્ય ભાવ સંબંધોપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. હવે અહીંયા શ્રી મહાપ્રભુજીનું વિગ્રહ કીધું એમ, એટલે આચાર્યજીનું જે વિગ્રહ છે એ રાસસ્ત્રી ભાવથી ભરપૂર છે, એટલે પૂર્ણ છે એમ. એટલે મહાપ્રભુજીનો જે શ્રી વિગ્રહ છે એ કેવું છે? ભાવપૂરિત, એટલે એને ભાવપૂરિત કીધું છે. કેવા? તત્સારભૂત રાસસ્ત્રી ભાવથી પૂરિત કીધું છે. તો પૂરિત કહેવાનું કારણ, પૂરિત ભાવ પૂરિતત્વ કથનેન, એટલે આ શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ છે રાસસ્ત્રી ભાવથી પૂરિત છે એમ કહેવાથી એ વાત જણાવી છે કે જેવી રીતના દેવોને યથા દેવાનામ અંતરેવ અમૃત પૂર્તિ, એટલે જેવી રીતના દેવતાઓને દેહની અંદર જ અમૃતની તૃપ્તિ થઈ એમ, એટલે એને અમૃત પીધું તો દેહની ખાલી અંદર જ એને તૃપ્તિ થઈ એમ. ન બાહ્યત, બાહ્ય નહીં એમ, બાહ્ય કાંઈ એને આનંદ નથી, ખાલી અંદર તૃપ્તિ થઈ એમ. દેવતાઓને જયારે અમૃત પાયું ભગવાને તો ખાલી એને અંતરેવ અમૃત પૂર્તિ ન બાહ્યત, એટલે ખાલી અંદર જ એને એ પૂર્તિ થઈ છે, બાહ્ય નહીં એમ. પણ અહીંયા એવું નથી એમ. શ્રી મહાપ્રભુજીનું જે શ્રી વિગ્રહ છે એટલે તત્સાર રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજી પૂરી છે, તો ખાલી અંદર જ નથી પૂરી, બાહ્ય અને અંદર બંને રીતે પૂરી છે એમ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ દેવાનામ અંતરેવ અમૃત પૂર્તિ ન બાહ્યત, દેવતાઓએ અમૃત પીધું તો એને ખાલી અંદર જ એને પૂર્તિ થઈ છે એમ, સંતુષ્ટ થયા, બાહ્ય નહીં એમ. તથા ન પ્રકૃતિ, એવું અહીંયા નથી, મહાપ્રભુજીના કોન્ટેક્સમાં એવું નથી. શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં કેવું છે? આચાર્યણંતુ બાહ્યાભ્યાંતર ભેદેન એતદ ભાવ પૂરિતત્વમેવ, એટલે મહાપ્રભુજી તો અંદર અને બાહ્ય બંને રીતે એ ભાવથી, રાસસ્ત્રી ભાવથી પૂરી છે. વાં જે અમૃત નીકળ્યું એનાથી દેવતાઓને ખાલી અંદર જ સંતુષ્ટિ થઈ હતી એમ. બે રીતે પૂરી હોવું જોઈએ ને એમ. માનો કે આપણને કોઈ અંદર એસિડિટી થઈ રહી છે, બહાર ગરમી, અંદર તો આપણે માનો કે શરબત પી લીધું, પણ બહાર ગરમી હોય તો શું કરવું? બે રીતે અંદર, બહાર એસી માં બેઠા હોય ને અંદર ઠંડક થાય તો તૃપ્તિ થાય કે બે બાજુ હોય. આ તો ખાલી અંદર થાય ને બહાર તડકામાં રખડતા હોય તો શું? પાછી વાત તો એ નહીં. અંદર ઈસબગુલ પી લઈએ તો અંદર ઠંડક થાય, પણ બહાર પાછો ધોમ તડકો પડતો હોય તો શું કરવું? એટલે દેવતાઓને ખાલી અંદર જ તૃપ્તિ થઈ છે એમ. બહારથી તો માર જ પડ્યો છે ઓલા અસુરોનો. પછી દેવતાઓ અમૃત પી લડવા ગયા તો ઓલા ધમાયરા, અમૃત પીવાથી ખાલી મરે નહીં પણ માયરા તો કરી ને ઓલા પાછા ભગવાન ને શરણે ગયા. એટલે એ એમ કે અમે અમૃત પી લીધું એટલે અમને ઓલા ધમારી નાખ્યા અસુરોએ, અમૃત પીને આવ્યા તોય માર્યા. એટલે બહારથી તો માર જ પડ્યો, અંદર એને અમૃતની તૃપ્તિ થઈ, પણ બહારથી તો બિચારા હેરાન થઈ ગયા. પછી પાછા ઠાકોરજી શરણે ગયા. એને અહંકાર આવી ગયો, હવે તો અમે અમૃત પી લીધું એટલે અમને તો હવે કઈ વાંધો જ નથી. ઓલા એને અમૃત પીધું તોય ધમાયરા. એટલે અમૃત પીવાથી નહીં, માર તો પડી જ, બાહ્ય રીતે દુઃખિત થયા એમ. એટલે ખાલી અંદર તૃપ્તિ થઈ એમ. અંતરે અમૃત પૂર્તિ ન બાહ્ય હતા એમ, પણ બાહ્ય એને તૃપ્તિ નથી થઈ. પણ શ્રી મહાપ્રભુજી છે એને જે આ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત છે મહાપ્રભુજી, તો અંદર અને બાહ્ય બે રીતે પૂરિત છે. આચાર્યણંતુ બાહ્યાભ્યાંતર ભેદેન એતદ ભાવ પૂરિતત્વમેવ, એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? બાહ્ય અને અંદર અને બહાર એમ બંને રીતે પૂરિત છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો બહાર અને અંદરના ભેદથી, આ ભાવથી ભરપૂર છે એમ, પૂર્ણ છે. અંદર બાહ્ય એટલે મન વચન કર્મ સંપૂર્ણ રીતે, અને હા ટોટલી એમ, મનથી વચનથી અને કર્મથી આ બાહ્યાભ્યાંતર પૂરી થવું એટલે મન વાણી અને કાયાથી સંપૂર્ણ રીતે પ્રભુ પ્રત્યેનું સમર્પણનો ભાવ એમ. મનથી પણ પ્રભુને સમર્પિત, વાણીથી પણ અને કાયાથી પણ એમ, કર્મથી પણ એમ. તો ટોટલી રીતે આપણું બધું જ ભગવાનને સમર્પણ થવું એમ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે બાહ્યાભ્યાંતર ભેદેન, નહીતર શું હોય કે ઘણા બાહ્યથી સમર્પણનું કરે પણ અંદરથી તો ન હોય એમ, એવું આપણને જોવા મળે ને. પત્ની એમ લાગે કે બહારથી સમર્પિત છે પણ અંદરથી તો પાછી ગાયડું જ ખેંચતી હોય તો જાય એટલી વાર છે
તો એ બહારથી દેખાવ કરે સમર્પણનો, પણ અંદરથી તો પાછી અસમર્પિત જ હોય. તો એવું બની શકે. અહીંયા એવું નથી, એમ ટોટલી રીતે સમર્પણ છે, ટોટાલિટીમાં સમર્પણ છે, બાહ્ય અંદર અને બાહ્ય. હા, તમને એવા દ્રષ્ટાંત થી સમજ આવે ને, બીજા દ્રષ્ટાંત ક્યાં ગોતવા જવું મારે. પછી બહુ સરસ કે છે ગોકુલનાથજી કે ભાઈ બાહ્યાભ્યંતર ભેદે ન એતદ ભાવ પૂરી તત્વમેવ ન અન્ય ભાવ સંબંધોપી. એટલે શ્રી મહાપ્રભુજી આવો જે રાસ સ્ત્રી ભાવ છે એનાથી બાહ્યાભ્યંતર, અંદર અને બહાર બંને રીતે પૂરી છે, મન વચન કર્મ બધી જ રીતે. એમ એટલે જો આ શબ્દ ત્રણેય સાથે જ આવશે. તમે કીર્તનમાં ગમે ત્યાં જુઓ મન વચન કર્મ કરી, બધી જગ્યાએ તમે જુઓ મન વચન કર્મની વાત, એટલે એ બે અંદર અને બાહ્ય બે વાત સમજાવે છે. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુ અંદર અને બહારના ભેદથી આ ભાવથી ભરપૂર છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે. અને બીજા ભાવનો સંબંધ પણ નથી. એમ જો આ વાત સમજો ખાસ, બીજા ભાવનો સંબંધ આપમાં નથી. બીજા ભાવનો સંબંધ નથી એટલે આવો જે સ્ત્રી ભાવ છે, જે ભોગ્ય ભાવ છે, જે સમર્પણનો ભાવ છે, કે હું પ્રભુ માટે છું એવો જે ભાવ છે, હું કૃષ્ણનો દાસ છું, હું આપનો છું. આપણે બોલીએ ને રોજ, હે પ્રભુ હું આપનો છું. પંચાક્ષરમાં શું બોલીએ કે હે કૃષ્ણ હું તમારો છું. એ ભાવ છે, ભોગ્ય ભાવ છે. એવો ભાવ જે છે સ્ત્રી ભાવ છે. એનાથી શ્રી મહાપ્રભુજી સંપૂર્ણ શ્રી વિગ્રહ આચાર્યજીનું ભરેલું છે. અને બીજા ભાવનો સંબંધ એમાં નથી. એમ એટલે બીજા ભાવનો સંબંધ નથી, કારણ કે જે કંઈ બી સમર્પણની વાત ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવી છે, તો એમાં જુઓ તમે, ટીકાકારોએ પણ એવા શાસ્ત્રના, ત્યાં ભાગવત વગેરેના, શ્રીમદ ભગવદ્ ગીતાજી વગેરેના કોટેશન આપ્યા કે ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિય પરૈષ્ય કુર્યું, કે હે પ્રભુ આ જગત આપે આપની ક્રીડા માટે બનાવ્યું છે. પણ અમારા જેવા કુબુદ્ધિ વાળા હોય એને પોતાના સ્વામિત્વ વાળું માની લીધું. એ પોતાના સ્વામિત્વ વાળું માની લેવું એ અહીંયા અન્યથા ભાવ સંબંધો, અન્ય ભાવ સંબંધો. અન્ય ભાવ શું? જે ભગવાને પોતાના માટે રચ્યું છે, સમજો. અને આજે મહાપ્રભુજી જે એમાંથી સાર કાઢ્યો રાસસ્ત્રી ભાવનો, એ સમર્પણનો સાર કાઢ્યો કે ભાઈ બધું પ્રભુ માટે છે, હું પણ પ્રભુ માટે છું. મારું બધું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારા, આગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક, એ બધું મારો પ્રભુ માટે છે. એ જે વાત છે ને, એ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ છે, જે બ્રહ્મસંબંધ મંત્રનો સેન્ટ્રલ મેસેજ છે. એને એ આપણે આપણા ઠાકોરજીને સમર્પણ કરવાનો છે. અને જો આપણે કુબુદ્ધિ શું બતાવી ત્યાં, મારા માટે છે, એ કુબુદ્ધિ છે. 8મા સ્કંદમાં જે વંધ્યાવલી કે હે પ્રભુ આ જગત આપે આપની ક્રીડા માટે, આપના ઉપભોગ માટે બનાવ્યું છે. ક્રીડાર્થમ આત્મનમ ઇદં તે ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પર ઈશ કર્યું. એ કુધિ છે કે મારા ઉપભોગ માટે છે, એ કુધિ છે, આપણી કુબુદ્ધિ. એમ કુધિમાંની કુબુદ્ધિ છે. એ અહીંયા અન્ય ભાવ સંબંધો. એ અન્ય ભાવ સંબંધ શું કે જે સમર્પણથી ઓપોઝિટ ભાવ છે, ભોગતાનો ભાવ, જે આપણે જ ભોગવવાનો ભાવ, ભગવાનને આપવું જ નહીં, એ જે ભાવ છે ને કુબુદ્ધિ છે આપણી. એનાથી નથી. જો ન અન્ય ભાવ સંબંધો, એવો ભાવ મહાપ્રભુજીમાં નથી. એમ ઓપોઝિટ ભાવ. આપણે બ્રહ્મ સંબંધ લઈએ એ જ દિવસે અસમર્પિત ખાય. જે દિવસે બ્રહ્મ સંબંધ લઈએ ત્યાંથી જ તલાકના કાગળિયો થઈ જાય. તે દિવસથી તો સમર્પિત થવું જોઈએ ને. એમ એટલે અહીં કહે છે કે ભાઈ ન અન્ય ભાવ સંબંધો, જે અન્ય ભાવ છે એનો સંબંધ મહાપ્રભુમાં નથી. એમ એટલે લાલુ ભટ્ટજીએ બહુ સરસ એના માટે આત્મનિવેદનની વ્યાખ્યા આપી ને, સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક, સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. આપણો જે સ્વકીયત્વનો અધ્યાસ છે ને, મારા માટે છે, પત્ની મારા માટે છે, ઘર મારા માટે છે, એ સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદને, કે આ બધું મારા પ્રભુ માટે છે. તો એ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન કરી એટલું જ નહીં, દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ,
દેહ વગેરેનો, ધન વગેરેનો, ઘર પરિવાર વગેરેનો ભગવાનની સેવામાં ઉપયોગ કરવો, એનું નામ આત્મનિવેદન. લાલુ ભટ્ટજી આત્મનિવેદનની વ્યાખ્યા આપે છે. સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદન. દેહ આદિનામ, આદિ મતલબ બધા અહંતા મમતાત્મક બધા પદાર્થો ભગવાનમાં સમર્પણ કરવા. તો એ જે ભાવ છે રાસસ્ત્રી ભાવ પૂરિત છે. મહાપ્રભુજી એ ભાવથી પૂરિત છે. એટલે જો મહાપ્રભુજીનું ખાલી આ નામ વાંચીએ ને તો એ સિદ્ધાંત એમાંથી આપણને સમજે એમ. મહાપ્રભુજીના જે લીલા ચરિત્ર છે, જીવન છે, કે ભાઈ આચાર્યજી તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવથી પૂરિત છે વિગ્રહ મહાપ્રભુજી, તો આપણને કર્તવ્ય ઉપદેશ એવો મળે કે આપણે ઠાકોરજીને નિવેદિભી સમર્પી એવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ એમ. તો એ જે સમર્પણનો ભાવ આમાં એનાથી મહાપ્રભુજી પૂરિત હોય તો આપણે એના સેવક હોય તો આપણે કેવું બનવું છે તો કે આપણે પણ પ્રભુને સમર્પિત થઈને રહેવું છે એમ. એ સારા રાસ સ્ત્રીઓનો ભાવ છે એમ. કારણ કે વ્રજભક્તો છે પ્રભુને ટોટલી સમર્પિત હતા. સમજો, ટોટલી સમર્પિત હતા એમ. અને જયારે પ્રભુ મથુરા પધાર્યા તો કેટલાક ભક્તોના તો દેહ છૂટી ગયા હતા. સુખદેવજીએ ભાગવતમાં વર્ણન નથી કર્યું કારણ કે એક રસાભાસ થાય એટલે જે શ્રૃંગાર રસની વાત ચાલુ છે એમાં પણ ત્યાં એનું વર્ણન નથી કર્યું, પણ એનો દેહ પણ કેટલાય ભક્તોનો છૂટી ગયો છે પ્રભુ પધારી ગયા પછી. એટલે બીજી સત્તા પ્રભુએ એમાં સ્થાપી દીધી છે પછી. એટલે કહેવાનું તાત્પર્ય છે અહીંયા કે શ્રી મહાપ્રભુજી રાસસ્ત્રી ભાવથી બાહ્યાભ્યંતર પૂરિત છે અને આપણને પણ પૂરિત કરે છે. પોતે પૂરિત છે એટલું નહીં, નિજજનોને પણ એવા રાસસ્ત્રી ભાવથી પૂરિત કરી દે છે. ન અન્ય ભાવ સંબંધો આપી ઇતિ જ્ઞાપનાય. શ્રી મહાપ્રભુજીમાં અન્ય ભાવ સંબંધ નથી એમ એવું જણાવવા માટે આ તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એ નામ કહ્યું છે. એટલે સમર્પણનો ઓપોઝિટ જે ભાવ છે ભોગતા ભાવ કે બધું મારા ઉપભોગ માટે છે, ઈ અન્ય ભાવ, એનો સંબંધ મહાપ્રભુજીમાં નથી એમ. તો આપણી અંદર પણ એનો સંબંધ ન હોવો જોઈએ એમ. તો એવા સમર્પણના ભાવથી શ્રી મહાપ્રભુજી પૂરિત છે એમ. રાસસ્ત્રી ભાવથી પૂરિત છે. અને આ જ વાત તમે જુઓ તો શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં સમજાયું. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શાશ્વત. તો એ જ ભાવથી મહાપ્રભુજી સર્વોપી શાશ્વત પરિપૂર્ણ છે ને, ભરેલા છે. વૃંદાવનના ચંદ્રમાએ પ્રગટ કરેલ જે રસિક ભક્તોના આનંદના સમૂહરૂપ છે, રસિક ભક્તોના આનંદના સમૂહરૂપ મૂર્તિમંત સ્વરૂપ જ મહાપ્રભુજી છે. આ રાસસ્ત્રી ભાવ અને સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શાશ્વત. તો જે રાસ વગેરે લીલાઓ છે એનાથી મહાપ્રભુજીનું શ્રીઅંગ ભરપૂર છે. તો એ જ વાત અહીં ગુસાઈજી કહે છે કે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. ત્યાં જ વાત કરી હતી. સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શાશ્વત. મહાપ્રભુજીના એક એક અંગ એ રાસાદિ લીલાઓથી પરિપૂર્ણ છે. તો એ જ વાત અહીંયા છે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. એટલે જે રાસાદિ લીલાઓના અમૃત સાગરોના સમૂહથી મહાપ્રભુજીના એક એક અંગ ભરપૂર છે એવા આપણા આચાર્યજી છે. જે વાત કીર્તનમાં પણ જે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ કીર્તનમાં આવે ને, શ્રી મહાપ્રભુજીના એક એક શ્રી અંગની અંદર રાસાદી લીલાઓના અમૃત સમુદ્રોના સમૂહો એમાં ભરેલા છે. અમૃત સમુદ્રો છલકાઈ રહ્યા છે. અને સ્ફુર્જદ રાસાદી લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શાશ્વત તસ્યૈ આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્ય. ઈ આત્માનુભાવ, આ રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજી જે પૂરી છે એ આત્માનુભાવ નિજજનોને દાન કરવું છે ભગવાનને. એટલે આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્ય એટલે ભગવાનની આજ્ઞા થઈ કે ભાઈ આ આત્માનુભાવનો અનુભવ તમે જે કરો છો એ તમે નિજજનોને પણ કરાવો. એટલે પ્રભુની આજ્ઞાથી આત્માનુભાવ પ્રગટ કરવા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. અને આવો જે રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજીનું શ્રીઅંગ વિગ્રહ શ્રી વિગ્રહ પૂરી છે, એ શ્રી વિગ્રહ પૂરી જે આચાર્યજી છે એવા જ નિજજનોને પણ
મહાપ્રભુજીએ દાન કર્યું છે, જે મુક્તિથી પણ અધિક છે. આવો રાસસ્ત્રી ભાવ મુક્તિથી પણ શ્રેષ્ઠ છે. એ નિજજનોને શ્રી મહાપ્રભુજી આપ્યો છે. એટલે આપ તસ્યૈવ આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિ કરુણ. કારણ કે અતિ કરુણસય છે, નિજજનોને આપે છે એવા કરુણાવાળા મહાપ્રભુજી છે. એવા હુતાસન અગ્નિરૂપ શ્રી મહાપ્રભુને હું શરણે જાઉં છું. એમ ગુસાઈજી કે ને શ્રી વલ્ભાષ્ટકના પ્રથમ શ્લોકમાં. શ્રી રઘુનાથજી, શ્રી ગોકુલનાથજી આ રીતે બહુ સુંદર અર્થ તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહનો કર્યો. શ્રી રઘુનાથજી કહે છે તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. ઇતિ તસ્ય શ્રી ભાગવત અમૃત સિંધો મથનાંતરમ સારભૂતો યો રાસઃ તન્મંડલ સ્થિતાનામ સ્ત્રીણામ ભાવો અનુભવેક વૈદ્ય તેન પૂરિતો વિગ્રહો યસ્ય. આગળ શ્રી રઘુનાથજી અર્થ કરે છે કે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ ઇતિ તસ્ય શ્રી ભાગવત અમૃત સિંધુ. ભાગવત કેવું છે? અમૃતનો સાગર છે. શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રનો જે અમૃત સમુદ્ર છે, અને મથનાંતરમ, અને એનું મથન કરવાથી, ભાગવત રૂપી અમૃતનો સાગરનું મથન કરવાથી એમાં સાર શું નીકળ્યો? તો કે સારાંશ ભૂતો યો રાસ. એના સારાંશ ભૂત છે રાસ છે. રાસ યાની રસનો સમૂહ. રસ સમૂહાનામ ઇતિ રાસ. તો રસનો જે સમૂહ છે એ રાસ છે. જે ભાગવતના જે અમૃત સમુદ્ર રૂપી ભાગવતનું મથન કરવાથી નીકળેલો સાર છે એ રાસ છે. તો ભાગવત રૂપી અમૃત સમુદ્રનો સાર, એનું મથન કરીને, એનો વિચાર વિમર્શ કરીને જે સાર કાઢ્યો એ શું છે? તો કે રાસ. એ રાસ છે. અને તન મંડલ સ્થિતાના, અને રાસના જે મંડલ છે, સમજો, એટલે રાસ મંડલમાં જે સ્થિત છે, જે ભક્તો છે, તન મંડલ સ્થિતાનામ સ્ત્રીનામ, એટલે જે રાસ મંડલમાં સ્થિત જે ભક્તો છે, જે વ્રજ ગોપિકાઓ છે, જે વ્રજ ભક્તો છે, સ્ત્રીનામ ભાવો, એનો ભાવ. એ કીધું ને તત્સાર ભૂત રાસ સ્ત્રી ભાવ. તો એ શું? તો કે ભાઈ ભાગવત રૂપી અમૃત સમુદ્ર છે, એનું મથન કરવાથી જે સાર નીકળો એ રાસ, અને રાસની મંડલ મધ્યમાં જે સ્ત્રીઓ છે, મતલબ જે ગોપિકાઓ છે, એનો જેવો ભાવ છે. એ કેવો છે? તો કે અનુભવ એક વૈદ્ય. એ તો અનુભવ કરો તો જ થાય, બાકી અનુભવે કે વૈદ્ય કહી શકાય નહીં. રઘુનાથજી કે એટલે જે ગોપીજનોને જે રાસ મંડળની સ્થિત જે વ્રજભક્તો છે એનો જેવો ભાવ છે એ ભાવ અનુભવથી જ જાણી શકાય એવો છે, એટલે અનિર્વચનીય છે. એ ભાવથી મહાપ્રભુજી પૂરી છે, એટલે એને આપણે ઘરમાં જીવીએ ને તો જ સમજી શકાય, કેવાથી ન કહી શકાય. ઘરે સેવાનો કેવો આનંદ આવે તો હું તમને એમ કહું કે આ ગોળની મીઠાશ ને ખાંડની મીઠાશ તમે બતાવો, એમાં ડિફરન્સ બતાવો, તો તમે શું કહેશો? ખાઈને બતાવો, ખાઈને જોઈ લો ભાઈ. અને એમાં તમે એનો ડિફરન્સ ન કરી શકો ને. ગોળની મીઠાશ ને ખાંડની મીઠાશ, કોઈ રસ હોય એની મીઠાશ, તો એ કહી શકાય નહીં. મીઠું છે એટલું કહી શકીએ, પણ એની ડિફરન્સ આપણે ન કરી શકે. શા માટે ન કરી શકે? તો કે અનુભવ એક વેદ્ય વસ્તુ છે, એટલે અનુભવથી જ આપણે એને સમજી શકીએ. એમ અહીંયા જે વ્રજભક્તોનો ભાવ છે અને આપણે આપણા જીવનમાં જીવીએ, જે મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં જે રીતે પ્રકાર બતાવ્યો છે, તો જ આપણે એને સમજી શકીએ. જોવાથી ન સમજાય. હવેલીમાં દર્શન કરી આવો તો એનો આનંદ કેવો છે ભગવત સેવાનો એ ખબર ન પડે. જોવાથી ન સમજાય. તમે
તમે 1000 વાર જુઓ ને, દર્શન કરો તો એનો આનંદ નો આવે. જે ઠાકોરજીને જગાડવાનો આનંદ છે, શણગારવાનો, સેવાનો જે આનંદ છે પ્રભુની, એ આનંદ જોવાથી નો આવે, જીવવાથી આવે. તમે ક્રિકેટ રોજ જોવે પણ કોઈને આવડે નહીં, તમે ભલે જોવો નહીં કદાચ, પણ બોલ ને બેટિંગ લઈને મંડો રમવા, ઊંધા ચીતું મારવા મંડો, જો આવડવા માંડે કે નહીં ક્રિકેટ. રમવાથી આવડે, જોવાથી ન આવડે. એમાં અહીંયા કીધું જો કે ઇતિ સ્ત્રીનામ ભાવો અનુભવે કે વૈદ્ય, કે ભાઈ અનુભવે ગમ્ય છે. આને તો આપણે આપણા જીવનમાં જીવીએ તો જ એની અનુભૂતિ થાય, કેવાથી નહીં સમજી શકાય નહીં. એવો ભાવ છે મહાપ્રભુજી. રાસ વ્રજ ભક્તોના એવા ભાવથી પૂરી છે કે જો મહાપ્રભુજી બતાવેલા ષોડશ ગ્રંથમાં એને આપણે જીવીએ તો જ એનો આપણને અનુભવ થાય. એમ બાકી અનુભવ ન થઈ શકે, એનો શક્ય નથી. એટલે વાણીથી કહી શકાય એવો નથી આ ભાવ. એમ જીવવાથી એનો અનુભવ થઈ શકે એવો ભાવ છે. એટલે સ્ત્રીનામ ભાવો અનુભવે કે વૈદ્ય, અનુભવથી જ એના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેને પૂરિતો વિગ્રહો યસ્ય, એનાથી શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ છે, શ્રી વિગ્રહ છે, એ પૂરિત છે. એમ આવા ભાવથી પૂરિત છે. જે વ્રજભક્તોનો ભાવ છે, પ્રભુ પ્રત્યેનો જે સમર્પણનો ભાવ છે, જે ભોગ્ય ભાવ છે, અને એ જે વ્રજભક્તોનો ભાવ પ્રભુ પૂરિત કરે છે, એ રીતે મહાપ્રભુજી અહીંયા એ ભાવથી પૂરિત છે. અને અનુભવ એક વૈદ્ય ભાવ છે, જે મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથ સાધન પ્રકરણ એમાં સમજાવ્યો છે. એ રીતે જો આપણે પ્રભુની સેવા કરીએ તો આપણને પણ એ અનુભવ થઈ શકે. એટલે અનુભવ એક વૈદ્ય છે, એમ શ્રી રઘુનાથજી કહે છે. શ્રી ગોપેશ્વરજી આપણને એમ કે રાસડા લેવા એટલે રાસલીલા. ભાગવત એમ કે વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ, વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ લીલા રાસાય. બધી જ ઠાકોરજીની લીલા રાસલીલા છે. સર્ગ લીલા છે, એ રાસલીલા છે. વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, રાશ્રય, એમાં 3 લીલા આવે. સર્ગ, વિસર્ગ, ઉત્પત્તિ લીલા છે. સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, સ્થિતિ લીલા, મુક્તિ ને આશ્રય એ લય લીલા. એટલે વિશ્વોદ્ભવ, આ જગતનો ઉદ્ભવ, સ્થિતિ, લયેશુ લીલા રાસાય. આપણે રાહડા લેવા એ જ રાસ છે એવું નથી. સર્ગ લીલા એ કોઈ રાસ લીલા જ ચાલી રહી છે ઠાકોરજીની. કોઈ પ્રકૃતિ ન્યા છે, પ્રકૃતિ પુરુષ છે, કાલ કર્મ સ્વભાવ, કોઈ પ્રકૃતિ નામની ગોપી છે, ન્યાય પ્રભુ ક્રીડા કરી રહ્યા છે જગત ઉત્પત્તિની. બધી જગ્યાએ ભગવાનની ક્રીડા છે. એટલે ભાગવત એમ કે વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ લીલા રાસાય, એ બધી જ રાસલીલા ભગવાનની છે. ઉદ્ભવ લીલા છે એની, એટલે ટૂંકમાં સર્ગથી લઈ અને દ્વાદશ સ્કંદ જે મુક્તિ અને આશ્રય, બધી જ લીલા ભગવાનની રાસલીલા છે. અને આપણા ઘરમાં જો આપણે મહાપ્રભુજીએ બતાવેલા ષોડશ ગ્રંથ સાધન પ્રકરણમાં જે રીતે કર્તવ્ય ઉપદેશ સમજાવ્યો છે, એ રીતે જો આપણા ઘરમાં સેવા કરી રહ્યા છે તો આપણા ઘરમાં આપણા ઠાકોરજી સાથે આપણો રાસ ચાલી રહ્યો છે. સમજો, મહાપ્રભુજી રાસ સ્ત્રી ભાવથી પૂરી છે ને, એ રાસ આપણા ઘરમાં આપણે ઠાકોરજી આપણો ચાલે છે. ભલે રાહડા લેતા હોય કે ન લેતા હોય, રોજ ચાલે છે. જગાડવાનો રાસ ચાલે છે, શણગારવાનો રાસ ચાલે, અને ભોગ ધરવાનો રાસ ચાલી રહ્યો છે, અને પોઢાડવાનો રાસ ચાલે છે. બધી જ લીલાઓ. કારણ કે રાસનો મતલબ શું? રસનો સમૂહ જ્યાં ભેગો થાય, એકઠો થાય, રસ સમૂહ નામ ઇતિ રાસ. આપણા ઘરમાં પણ જો આપણા ઠાકોરજી સાથે રસ નિષ્પત્તિ થઈ, વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસા. રસા હતો, રસ આવ્યો ને, રસનો સમૂહ, એનું નામ રાસ. તો આપણા ઘરમાં પણ આપણા ઠાકોરજી સાથે સેવા, કથા, ગુણગાન, બધી રીતે રાસ પ્રગટ થઈ જાય છે. એટલે એ વાત ખાસ સમજો કે ખાલી રાસલીલા એટલે 10મા સ્કંદમાં જ રાસલીલા છે ને એમાં પછી રાસ પંચાધ્યાયી એવું નથી. ભગવાન બધી જગ્યાએ રાસલીલા કરી રહ્યા છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ લીલા રાસાય, બધી જ જગ્યાએ પ્રભુની રાસલીલા ચાલી રહી છે, અને આપણા ઘરમાં ચાલી રહી છે, આપણી સાથે જ ચાલી રહી છે. જો આપણે મહાપ્રભુજીએ જે રીતે બતાવ્યું છે એ રીતે જો આપણે ભગવત સેવા કરીએ તો આપણે પણ એ ભાવથી મહાપ્રભુજીનું જેમ શ્રીઅંગ વિગ્રહ, શ્રી વિગ્રહ પૂરિત છે, એ મહાપ્રભુજીએ આપણને એનું દાન કર્યું છે, અને આપણા ઘરની અંદર પણ રાસ ચાલી રહ્યો છે મહાપ્રભુજીના દ્રષ્ટિથી. ખાલી 10મા સ્કંદની અંદર જ રાસલીલા છે એવી ભ્રાંતિમાં નહીં રહેતા.
આખું ભાગવત પ્રભુની રાસલીલા જ છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ લીલા રાસાય, એ ભાગવત જ કે છે. આ ભાગવત નો શ્લોક છે. આગળ તો થાય, તો રસ પ્રગટ થાય. મહાપ્રભુજીને આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તો રસ નિષ્પત્તિ થાય. હા, એના સમજવા માટે ષોડશ ગ્રંથ સમજવા પડે. ષોડશ ગ્રંથ ન સમજાય તો સર્વોત્તમ કરવું પડે. સર્વોત્તમ કરીએ તો તદુક્તમ દુર્બોધ છે સુબોધ થાય, તો આપણે ષોડશ ગ્રંથ પ્રમાણે આપણે એને આપણે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એની ચાવી તો પાછી સર્વોત્તમ સ્તોત્રમાં જ છે. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે, હા, દુર્બોધ છે એ સુબોધમાં ગુસાઈજીની કૃપાથી થાય. આપણે એમ કે રાહડા લેવા ઈ જ રાસ, એ તો એક એનું બાહરી રૂપ છે. બાકી એની ભીતર જે કામ કરી રહ્યું છે એ આ રાસ સ્ત્રી ભાવ છે, પ્રભુ પ્રત્યેનો ભોગ્ય ભાવ છે, સમર્પણનો ભાવ છે. હું પ્રભુ માટે છું એવો જે ભાવ છે, પ્રભુની સેવા માટે હું છું. ભગવદ રૂપ સેવાર્થમ, જો તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવે. એ રાસ સ્ત્રી ભાવ છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવે. શ્રી ગોપેશ્વરજી નનુ 9મી લીટી ઉપરથી, નનુ ભક્તાસ્તુ એકેનૈવ બિંદુનામ મગ્નીકૃતા પરંતુ તદુત્થ રત્નાની કીદૃશાની કુત્ર ચ ઉપયુક્તાની તત્રાહુ તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એક શંકા ઉઠાવે છે કે નનુ ભક્તાસ્તુ એકેનૈવ બિંદુના મગ્નીકૃતા, ઉપર જેમ કીધું ને કે આગળનું જે નામ હતું ભાગવત પીયુષ સમુદ્ર મથન અક્ષમ હતો, ઉપર જે કીધું ને કે ઉચ્છલિતાની તથા એતન મથને કાનિચિત બિંદુનામ બિંદુ રૂપાણી વચનામૃતાની ઉચ્છલિતાની તત્ર એકેનૈવ બિંદુ રૂપેણ વચનામૃતેન અશેષા સેવકા પૂરિતા. એમ જે કીધું ને ઉપર કે એક બિંદુથી નહીં બધા સેવકોને મહાપ્રભુજી પૂરિત કરે છે, તો એ કોન્ટેક્સ્ટમાં એ શંકા છે. એ સંદર્ભમાં જુઓ કે નનુ ભક્તાસ્તુ એકેનૈવ બિંદુના મગ્નીકૃતા, એટલે જે ભક્તો છે તે તો અમૃત સમુદ્રના એક બિંદુમાં જ મગ્ન થઈ ગયા. જે ઉપર કીધું ને કે ભાઈ એક બિંદુથી જ મગ્ન થઈ ગયા. એમ અમૃત સમુદ્રના એક બિંદુ એવા વચનામૃતોથી એ મગ્નીકૃતા મગ્ન થઈ ગયા. એમ એટલે જે ભક્તો છે તો અમૃત સમુદ્રના એક બિંદુ માત્રથી જ મગ્ન થઈ ગયા, જે ઉપર કીધું. પરંતુ તદુત્થ રત્નાની કીદૃશાની કુત્ર ચ ઉપયુક્તાની તત્રાહુ તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. પરંતુ જે સમુદ્રમાંથી જેમ રત્નો નીકળ્યા તે કયા પ્રકારના રત્નો છે? કીદૃશાની, એટલે સમુદ્રમાંથી જે રત્નો નીકળ્યા એ કયા પ્રકારના રત્નો છે? અને કુત્ર ચ ઉપયુક્તાની, અને એનો ઉપયોગ ક્યાં છે એ જણાવવા માટે આગળનું નામ આવે છે તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે જે ભક્તો છે એ અમૃત સમુદ્રના એક બિંદુથી જ મગ્ન થઈ ગયા, એમ જે ઉપર કીધું. પરંતુ સમુદ્રમાંથી જે રત્નો નીકળ્યા એ કયા પ્રકારના છે અને એનો ઉપયોગ શું છે? તદુત્થ રત્નાની કીદૃશાની અને કુત્ર ચ ઉપયુક્તાની તત્રાહુ તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. તો એ રત્નોનો સમુદ્રમાંથી જે રત્નો નીકળ્યા એનો કયા પ્રકાર, એ રત્નો કયા પ્રકારના છે અને એનો ઉપયોગ શું છે? તો એ જણાવવા માટે આગળનું નામ આવે છે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ભાગવતના સારભૂત રાસસ્ત્રીઓના ભાવથી આપનું શ્રી વિગ્રહ પૂરિત છે. અતએવ રત્નરૂપા તે સ્વયં પૂરિત વિગ્રહો જાત. આગળ શ્રી ગોપેશ્વરજી ટીકામાં સમજાવે છે
શંકા એવી છે, શંકા પેલા સમજી લો થોડી. એટલે જે તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવ જે અમૃતનો સાગર છે, સમજો એ અમૃતનો સમુદ્ર છે, એમાં જે રત્નો છે એ કેવા પ્રકારના રત્નો છે અને એનો વિનિયોગ ક્યાં છે, એવો પ્રશ્ન થાય ને, તો આગળનું નામ આવે છે. એટલે ભાગવત જેમ અમૃતનો સાગર છે, એનો વિચાર કરવા વાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે, અને તે અમૃત સાગરમાં જે રત્નો પ્રગટ થાય છે તે કેવા પ્રકારના રત્નો છે. કહેવાનું અહીંયા ઉત્થાનિકામાં તાત્પર્ય શું, જો કે અમૃતનો સાગર, ભાગવત છે અમૃતનો સાગર છે, અને એનો વિચાર કરવામાં શ્રી મહાપ્રભુજી સમર્થ છે. આગળ કીધું ને, ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. અને તો એ અમૃત સાગરમાં જે રત્નો પ્રગટ થયા છે એ કયા પ્રકારના રત્નો છે, અને એની ઉપયોગિતા શું છે, એમ કોની શોભા વધારે છે, એની ક્યાં વિનિયોગ શું છે એમ. એટલા માટે આગળનું નામ આવે છે તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ભાગવતનો જે સાર છે, સમજો એમાં શ્રી ગોપે અતએવ રત્નરૂપા તે સ્વયં પૂરિત વિગ્રહો જાતા. એટલે ભાગવતનો જે સાર છે એ કીધું ને, તાની નહીં, તએવ રત્નરૂપા તે સ્વયં પૂરિત વિગ્રહ. તએવ એટલે શ્રી ભાગવતનો, તેનો એટલે ભાગવતનો જે સાર છે એ જ રત્નરૂપ છે. ભાગવતનો જે સાર છે એ જ રત્નરૂપ છે. રત્નરૂપા તે સ્વયં પૂરિત વિગ્રહ, એ જે ભાગવતનો સાર છે એ રત્નરૂપ છે, અને તે રત્નો દ્વારા શ્રી મહાપ્રભુજીનો શ્રી વિગ્રહ પૂરિત છે. તે રત્નો દ્વારા શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો શ્રી વિગ્રહ પૂરિત છે, એવા શ્રી મહાપ્રભુજી છે. અને તાની રત્નાની, આ જે રત્નો છે, આ જે રત્નો છે એના માટે અન્ય અયોગ્યત્વાત, બીજાઓ એના માટે અયોગ્ય છે, મહાપ્રભુજી જ યોગ્ય છે. કેવા રત્નો ઉપર કીધું ને, ભાગવતનો જે સાર છે એ રત્નરૂપ છે. રાસસ્ત્રી ભાવ છે ને, ભાગવતનો સાર શું છે, રાસસ્ત્રી ભાવ, ઈ પોતે રત્નરૂપ છે. ભાગવત માંથી અમૃત સમુદ્રમાંથી જેમ રત્નો નીકળ્યા, એમ ભાગવત રૂપી અમૃત સમુદ્ર માંથી સાર શું નીકળો, રાસસ્ત્રી ભાવ. ઈ રત્ન કીધો છે, અને ઈ રત્નથી મહાપ્રભુજી પૂરિત છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું જે શ્રીઅંગ છે, શ્રી વિગ્રહ છે, ઈ ભાવથી પૂરિત છે. અને તાની રત્નાની અન્ય અયોગ્યત્વાત, ઈ રત્ન જે છે એ મહાપ્રભુજીમાં શોભાયમાન છે, મહાપ્રભુજીમાં જ બિરાજે છે, બીજા એના માટે અયોગ્ય છે, અન્ય અયોગ્ય છે. આ જે રત્નો છે એના માટે શ્રી મહાપ્રભુજીમાં જ બિરાજે છે, બીજામાં નથી એમ. એટલે બીજા એના માટે યોગ્ય નથી, અયોગ્ય છે, અન્ય અયોગ્ય છે. એટલા માટે અન્ય અયોગ્યત્વાત સ્વસ્મિન્નેવ પ્રસાધિતાની, એટલે સ્વસ્મિન્નેવ એટલે શ્રી મહાપ્રભુજી જ પોતે જ પોતાનામાં જ એની શોભા છે, બીજામાં નહીં એમ. એટલે મહાપ્રભુજી એને પ્રસાધિતાની એટલે સારી રીતે ધારણ કરે છે. પ્રસાધિતાની, સ્વસ્મિન્નેવ પ્રસાધિતાની, શ્રી મહાપ્રભુજીએ જ એને સારી રીતે ધારણ કર્યા છે, અને શ્રી મહાપ્રભુજીના શ્રી વિગ્રહમાં શોભે છે એમ. અન્ય એના માટે યોગ્ય નથી, અન્ય એના માટે અયોગ્ય છે. કારણ કે મહાપ્રભુજી સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ ત્રિગુણ ભાવાત્મકમ પૂરું પહોંચ્યા પુનઃતદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિય સંશ્લિષ્ટા ઉભયોર બભો રસમય કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ. તો એ કૃષ્ણ જ શોભા ને, એટલે કીધું કે સ્વસ્મિન્નેવ પ્રસાધિતાની, એ રત્નો તો મહાપ્રભુજીમાં જ શોભે છે. જે સ્વામિનીજીએ અને ઠાકોરજીએ જે ગુડ પુ અને ગુડ સ્ત્રી ભાવ ના સંમિલિત થી જે તૃતીયાત્મક રૂપ પ્રગટ થયું,
એમાં જ શોભે છે. કીધું ને સ્વસ્મિન્નેવ પ્રસાદિતાની, એ તો મહાપ્રભુજીમાં જ શોભે છે. અન્ય અયોગ્યત્વ, અન્ય એના માટે યોગ્ય નથી. આ રત્નથી તો મહાપ્રભુજી જ શોભે છે, મહાપ્રભુજીનું આભૂષણ છે. એટલે મહાપ્રભુજી એવા કોઈ ભૌતિક આભૂષણ નથી ધારણ કર્યા, આવા અલૌકિક આભૂષણોથી શ્રી મહાપ્રભુજી ભૂષિત છે. તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ આવા રાસસ્ત્રી ભાવથી પૂરિત છે, શોભાયમાન છે. આગળ કહે છે એટલે આ જે રત્નો છે કેવલ શ્રી મહાપ્રભુજીમાં શોભાયમાન છે. બીજા એ રત્નોને ધારણ કરવા માટે યોગ્ય નથી. અન્ય અયોગ્યત્વ, બીજા જે છે એના માટે અયોગ્ય છે. તેન તદ્રત્ને રૈવ બાહ્યાભ્યાંતર શોભા વિગ્રહસ્ય ઉક્તા ભવતી. એટલે આ જે રત્નો છે તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, એ રત્નથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બાહ્યાભ્યંતર શોભા, એટલે મહાપ્રભુજીના શ્રી વિગ્રહની બાહ્યાભ્યંતર શોભા થઈ છે આ રત્નોથી. કયા? ભાગવતના સારભૂત જે રાસસ્ત્રી ભાવ છે એ પ્રત્યેક જે આમાં આવ્યું ને, ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એ જ વાત અહીં ગોપેશ્વરજી કહે છે કે મહાપ્રભુજી ભાગવતના પ્રત્યેક પદો જે મણિઓ છે, રત્નો છે, એનાથી મહાપ્રભુજીનો શ્રી વિગ્રહ શોભાયમાન છે. એ જ રીતે અહીંયા તત્સાર ભાગવતના સારભૂત રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજીનું શ્રી અંગ છે એ બાહ્યાભ્યાંતર, અંદર અને બહાર બંને રીતે બાહ્યાભ્યાંતર શોભા વિગ્રહસ્ય ઉક્તા ભવતી. શ્રી મહાપ્રભુજીનું શ્રી અંગ એ રત્નોથી જ બાહ્યાભ્યાંતર શ્રી વિગ્રહ શોભે છે, એવું અન્યમાં નથી. નાન્ય કીધું ને, બાહ્યાભ્યંતર શોભા વિગ્રહસ્ય ઉક્તા ભવતી ન અન્ય, બીજાઓમાં એવી શોભા નથી. શ્રી મહાપ્રભુજીના શ્રી વિગ્રહમાં જ આવી શોભા છે કે જે આવા રાસસ્ત્રી ભાવથી પરિપૂર્ણ છે, બાહ્યાભ્યંતર પૂરી છે. આગળ એક નામ આવશે લીલામૃત રસાદ્રાદ્રી કૃતા અખિલ શરીરભૂત, જે ભગવત લીલાઓથી આંતરબાહ્ય પોતે આપલાવિત છે અને નિજજનોને પણ આપલાવિત કરી દે છે, એવા શ્રી આચાર્યજી છે. આગળ કહે છે હજી ગોપેશ્વરજી કે એવમ સતી એતદ રત્ન ધારણે એતેષામ એવ યોગ્યતા ન અન્યેષામ ઇતિ સૂચિતમ. એટલે આ કારણથી જ એવમ સતી, આ કારણથી જ એતદ રત્ન ધારણે એતેષામ એવ યોગ્યતા ન અન્યેષામ ઇતિ સૂચિતમ. આ કારણથી આ રત્નો ધારણ કરવાની શ્રી મહાપ્રભુજીમાં જ યોગ્યતા છે, ન અન્યેષામ, બીજામાં નથી, એવું અહીંયા સૂચન કર્યું છે. કારણ કે બીજા બધા ભાગવતમાંથી શું સાર કાઢ્યો? મુક્તિ. બીજા શા માટે શોભાયમાન નથી? કારણ કે બીજા બધા ભાગવતમાંથી એને ક્લાઇમેક્સ મોટું ફળ શું તો કે મુક્તિ ભાગવતથી થાય. પણ જે ભાગવતથી ભગવાનની પ્રાપ્તિ, ભગવત સ્વરૂપાનંદ ભજનાનંદની પ્રાપ્તિ, સમર્પણનો જે ભાવ છે, પ્રભુ પ્રત્યેનો ભક્તિનો જે ભાવ છે, એ જે મહાપ્રભુજી કાઢ્યો છે એનાથી તો શ્રી મહાપ્રભુજી પોતે જ શોભે છે, બીજાઓ નથી શોભતા. એ કીધું એવમ સતી એતદ રત્ન ધારણે એતે સામે એવી યોગ્યતા ન અન્યસા, બીજાઓમાં એવી યોગ્યતા નથી, સામર્થ્ય પણ નથી. મહાપ્રભુજીમાં જ એવી યોગ્યતા અને સામર્થ્ય છે. એટલે આપણે આગળનું નામ આવ્યું હતું ને ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, એમાં ગોકુલનાથજી વગેરે આચાર્ય આ જ વાત સમજાવી છે ને કે વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમ આલયમ, રસમાલયમ રસિકા મુહુરહ રસિકા ભુવિ ભાવુકા. તો આલયમ કીધું એમ, આલયમ કે જ્યાં મોક્ષ પણ તુચ્છ બની જાય, એ રીતે એનું આલય પાન કરો એમ, પીવું એમ, સાંભળો એમ નથી કીધું એમ. પીવું એટલે કોઈ રસને મોઢા દ્વારા ઉતારવું. ગોકુલનાથજી એને પીવાની વ્યાખ્યા આપી, કોઈ પણ પદાર્થને મુખ દ્વારા પેટમાં ઉતારવો એમ, આલય કીધું છે. પીબતમ રસમાલયમ મુહ રહો રસિકા ભુવિ ભાવુકા, એમ ત્યાં ભાગવત મહાત્મ્યમાં કીધું છે કે ભાઈ જ્યાં મુક્તિ પણ
ક્ષુદ્ર બની જાય છે. એટલે એ શોભા જે છે એ મહાપ્રભુજીની જ થઈ છે. એટલે કે છે કે એતદ રત્ન ધારણે આવો જે રાસસ્ત્રી ભાવરૂપી જે રત્ન છે એ તો મહાપ્રભુજીના શ્રીઅંગમાં જ શોભે છે, ન અન્ય સામ, બીજાઓની અંદર એવી યોગ્યતા નથી, એવું અહીં સૂચન કર્યું છે. તેન એતદ રત્નકૃત અનિર્વર્ચનીય અતિ અલૌકિક પરમ શોભયા યાદૃશમ આચાર્યાણામ સ્વરૂપમ અસ્તિ. તેથી એતદ રત્નકૃત અનિર્વર્ચનીય અતિ અલૌકિક પરમ શોભયા. તેથી જે રત્નોથી આપની અનિર્વર્ચની શોભા શ્રી મહાપ્રભુજીની જ છે. અને જે રત્નોથી અનિર્વર્ચની શોભા શ્રી આચાર્યજી મહાપ્રભુની જ છે. કેવી છે? અનિર્વર્ચની છે એટલું જ નહીં, અલૌકિક પરમ શોભયા. એટલે શ્રી અનિર્વર્ચની અતિ અલૌકિક કીધું ને. એતદ રત્નકૃત એટલે એ રત્નને કારણે, એ રત્નોથી અનિર્વર્ચની એટલે જેનું આપણે વાણીથી વર્ણન ન કરી શકીએ એવી, અને અતિ અલૌકિક પરમ શોભયા એટલે અતિ અલૌકિક પરમ શોભા શ્રી મહાપ્રભુજીની જ છે. યાદશમ આચાર્યાણામ સ્વરૂપમ અસ્તિ એટલે આવા રત્નોથી, આવા રાસસ્ત્રી ભાવ રૂપી રત્નોથી શ્રી મહાપ્રભુજીની જ એવી અનિર્વર્ચની અલૌકિક પરમ શોભા શ્રી આચાર્યજીની જ છે. અર્થાત જે રાસસ્ત્રી ભાવ છે એ જે રત્ન છે, જે ભાગવતનો સાર છે. એટલે રાસસ્ત્રી ભાવ છે એ રત્ન છે. એટલે એને ધારણ કરવા યોગ્ય શ્રી મહાપ્રભુજી જ છે, બીજા કોઈ નહીં. એને ધારણ કરવા યોગ્ય શ્રી આચાર્યજી મહાપ્રભુ જ છે. અને એ કેવું છે? અલૌકિક અનિર્વર્ચની રત્ન છે. એ અલૌકિક અનિર્વર્ચની રત્નોથી સુશોભિત આપણા શ્રી આચાર્યજી છે. તો શ્રી મહાપ્રભુજીના આવા શ્રૃંગાર છે. આ શ્રૃંગાર છે રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજીના એક એક અંગ પ્રત્યંગ સુશોભિત છે. જે ગુસાઈજી વલ્ભાષ્ટકમાં કીધું ને, સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સત્વ. તો એ શોભા મહાપ્રભુજીની છે. એમાં શ્રી ગોપેશ્વરજી કહે છે, આગળ કહે છે કે આચાર્યણામ સ્વરૂપમ અસ્તિ તાદૃશ સ્વરૂપ અનુભવસ્તુ સાક્ષાત શ્રીમદ પ્રભુણામેવ ન અન્ય શાંતિ. તાદૃશ સ્વરૂપ અનુભવસ્તુ એટલે આવા સ્વરૂપનો અનુભવ. કેવા સ્વરૂપનો અનુભવ? કે શ્રી મહાપ્રભુજી ભાગવતના સાર રૂપ જે રાસસ્ત્રી ભાવ છે એનાથી આચાર્યજી મહાપ્રભુજી શોભે છે. એની અનિર્વર્ચની અલૌકિક પરમ શોભા થઈ છે. એવો અનુભવ તો ગુસાઈજીને જ છે. તાદૃશ સ્વરૂપાનુભવ સાક્ષાત શ્રીમદ પ્રભુણામેવ એટલે એવો અનુભવ તો ગુસાઈજીને જ થયો છે, ન અન્ય સામ, બીજાઓને એવો અનુભવ નથી થયો. એટલે ગુસાઈજીએ જેવું મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવ્યું, જો ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને ન સમજાવે તો આપણને આચાર્યજીનું સ્વરૂપ ન સમજે. એટલે ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, સૌંદર્ય પદ, અષ્ટસખાઓના કીર્તન, એમાં જે આચાર્યજીનું સ્વરૂપ સમજાયું એ સાક્ષાત શ્રીમદ પ્રભુણામેવ એવી અનુભૂતિ ગુસાઈજીને થઈ છે. એટલે એને આવું સ્વરૂપ આચાર્યજીનું સમજાવ્યું છે. બીજા કોઈનું એવું સામર્થ્ય નથી કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકે. એટલે કે છે કે આવા પ્રકારના શ્રી મહાપ્રભુજીનો અનુભવ તો કેવલ શ્રી ગુસાઈજીને જ થયો છે, બીજાને નહીં. બીજાને એનો અનુભવ નથી થયો. એટલે ગુસાઈજીને અનુભવ થયો છે એટલે આપણને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ગુસાઈજી આ શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, સૌંદર્ય પદ, કીર્તનો એના દ્વારા આપ સમજાવે છે. જો ગુસાઈજી આ રીતે આચાર્યજીનું સ્વરૂપ ન સમજાવે તો આપણને પણ મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી આવા સ્ત્રી ભાવથી
વ્રજભક્તોના ભાવોથી પૂરી જ છે. એ ભાવરૂપી રત્નોને આપે ધારણ કરીને રાખ્યા છે અને એવી અલૌકિક અનિર્વચનીય આપની શોભા છે એવી અનુભૂતિ શ્રી ગુસાઈજીને થઈ છે. એટલે ગુસાઈજી અહીંયા વર્ણન કરે છે કે શ્રી મહાપ્રભુજી રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. ટીકાકારો એને સમજાવ્યું, ગોકુલનાથજી, હરિરાયજી, ગોપેશ્વરજી, આપણે એમ કે રાસ સ્ત્રી ભાવ એટલે રાસડા લેવાય અને એની સ્ત્રી ભાવ એટલે ગોપીજનો. એનું રહસ્ય કેટલું, એનું ઇમ્પ્લિમેન્ટ ક્યાં સુધી કર્યું છે આપણા આચાર્ય, કે ભાઈ એના ઇમ્પ્લિમેન્ટ ષોડશ ગ્રંથ, નિબંધ વગેરેમાં બધી જગ્યાએ આ વાત મહાપ્રભુજીએ સમજાવી છે. જે રાસસ્ત્રી ભાવથી આચાર્યજી પોતે પૂરી છે એટલું જ નહીં, નિજજનોને પણ પૂરી કરવા માંગે છે મહાપ્રભુજી, આપણને પણ પૂરી કરવા માંગે છે કે આપણે પણ એવા ભાવોથી ભૂષિત થઈએ. એટલે તો આ ષોડશ ગ્રંથમાં ગોપિકા પ્રોક્તા, કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનં ચ તદ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. આ શું વાત છે? એ જ વાત છે કે જે મહાપ્રભુજી પૂરી જ છે એ ભાવથી, એ જ ભાવને ત્યાં પ્રગટ કર્યો છે. એની જ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એ નિબંધમાં કીધું છે, ભાગવતાત નિબંધમાં. યચ દુઃખમ યશોદાયામ નંદાદીનંચ ગોકુલે ગોપિકાનંચ દુઃખમ તદુઃખમ શ્યાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કેમ વિધાસ્યતે. આ શું બતાવે છે? જે મહાપ્રભુજી જે ભાવથી પૂરી છે એ ભાવથી આપણને પણ પૂરી કરવા માંગે છે વ્રજભક્તોના ભાવો દ્વારા. જે રીતે ભાગવતમાં જે લીલો ઉપદેશ છે એને મહાપ્રભુજી કર્તવ્ય ઉપદેશ દ્વારા, જે કર્તવ્ય મુદ્રામાં આપણને ષોડશ ગ્રંથ સમજાવ્યા છે, એ રીતે જો આપણે જીવી રહ્યા છીએ તો આપણે ભાગવતને જીવી રહ્યા છીએ. ભાગવત રૂપી અમૃત સમુદ્રનો રાસસ્ત્રી ભાવ છે એને આપણે તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એને આપણે જીવી રહ્યા છીએ. મહાપ્રભુજીની ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે જો આપણે ભગવત સેવા કરી રહ્યા છીએ તો ભાગવતના રાસસ્ત્રી ભાવને આપણે જીવી રહ્યા છીએ. કારણ કે શ્રી મહાપ્રભુજીએ નિજજનોને પણ પૂરિત કર્યા છે એ ભાવથી. પોતે તો પૂરી છે જ, ગુસાઈજી કહે છે, પણ ભક્તોને પણ એનું દાન મહાપ્રભુજીએ કર્યું છે. કારણ કે લીલામૃત રસાદ્રાદ્રી કરતા અખિલ શરીર ભૃત. શ્રી હરિરાયજી સદૈવ અગ્રિમમ નામનામ નિરૂપયંતી. હવે આગળનું નામ કહેવામાં આવે છે. એટલે આની પહેલાનું નામ જે કીધું ભાગવત પીયુષ સમુદ્ર મથનખમ તદૈવ અગ્રિમ નામના નિરૂપયંતી. હવે આગળનું નામ કહે છે તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ ઇતિ તત્સમુદ્રસ્ય સારભૂતો યો રાસસ્ત્રી ભાવ. તત્સમુદ્રસ્ય જે અમૃત સાગર છે એનો સારભૂત શું છે તો કે રાસસ્ત્રી ભાવ છે. અને એ જે રાસસ્ત્રી ભાવ છે તેન પૂરિત વિગ્રહ યસ્ય, એનાથી શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ, શ્રી અંગ પૂરિત છે. અને તદ ભાવ પૂરિતત્વોક્ત્યા તન મુખ્યત્વમ પ્રાપ્યતે. તત્સારભૂત તત્વોક્ત્યા ભગવદ ભાવસ્ય રાસાત્મકત્વમપી વ્યજ્યતે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે ભાગવતના સારભૂત રાસસ્ત્રી ભાવથી, સારભૂતો યો રાસસ્ત્રી ભાવ, રાસસ્ત્રી ભાવથી પૂરિત વિગ્રહ શ્રી મહાપ્રભુજીનું છે. અને તદ ભાવ પૂરિત્વોક્ત્યા એ રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજી પૂરી છે એમ કહેવાથી તન મુખ્યત્વમ પ્રાપ્યતે. એટલે ભાગવતનો સાર જે રાસસ્ત્રી ભાવ છે એનાથી મહાપ્રભુજીનું શ્રીઅંગ પૂરિત છે. અને તદ ભાવ પૂરિતત્વોક્ત્યા તન મુખ્યત્વમ પ્રાપ્યતે.
એ મુખ્ય શ્રી મહાપ્રભુજીને જ પ્રાપ્ય છે. અને તત્સારભૂતત્વોક્ત્યા એટલે એમાં કીધું ને તત્સારભૂત એમ કહેવાથી ભગવદ ભાવસ્ય એટલે ભગવદ ભાવ જ એનો સાર છે. ભગવદ ભાવસ્ય સારાત્મકત્વમપી વ્યજ્યતે એટલે વ્યજ્યતે એની દેખાય છે એટલે ભગવદ ભાવ જ એનો સાર છે. એ જ મુખ્ય તે જ મુખ્ય પ્રાપ્ત કરાવે છે આપ નિજજનોને. સમજો, તત્સારભૂત એટલે ભાગવત નો સારભૂત શું તો કે ભગવત ભાવ. એ ભગવત ભાવ છે એ જ આખા ભાગવત નો સાર છે. તો એ ભગવત ભાવ છે નિજજનોને પણ પ્રાપ્ત કરાવે કે આપણી અંદર પણ એવો ભગવત ભાવ પ્રગટ આપણી અંદર એવો ભગવત ભાવ પ્રગટ કરીએ છીએ. જે ભાગવતના સારભૂત જે ભાવ છે ભગવત ભાવ છે એ શ્રી મહાપ્રભુજી નિજજનોમાં પ્રગટ કરે છે. નિજજનોમાં એવો ભગવત ભાવ એવી ભક્તિ પ્રગટ કરે છે જે ભાગવતનો સાર છે. ભાગવતનો સાર શું છે તો કે ભક્તિ. એવો ભગવત ભાવ એ મહાપ્રભુજી નિજજનોને પણ આપે છે. એટલે નિજજનોને આમાં આવ્યું ને રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશેરપી મેં કીધું રાધા વલ્લભની સેવા તદુચિત પ્રેમ તદુચિત ઉપદેશ માયાવાદી કરીન્દ્ર દર્પદ અલનેના સિંધુ રાજોદગતા શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભી રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશેરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિને ભૂતો સ્થિતિ. તો એવો ભગવત ભાવનું દાન શ્રી મહાપ્રભુજી નિજજનોને પણ કરે છે જે ભાગવતના સારભૂત છે. અને એવા રાસસ્ત્રી ભાવથી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ પૂરી જ છે મુખ્યતયા. તો એના સારભૂત જે ભગવત ભાવ છે એનાથી મહાપ્રભુજી નિજજનોને પૂરી કરી દે છે. આગળ લેખકારજી શ્રી વલ્લભજી